ખેડા જિલ્લાના ત્યારબાદ આપણી વચ્ચે એસપી સાહેબ પધારેલ છે ત્યારે આપણે તેઓનું ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ. માનનીય ડીજીપી સાહેબ દ્વારા સમગ્ર અમદાવાદ રેન્જની અંદર એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 3 મહિના સુધી ટ્રાફિકના જે 3 અગત્યના પાસા છે, એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ અને એજ્યુકેશન, એ પૈકીનું જે એજ્યુકેશન છે એ બાબતનો આજે એક અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલો. એમાં લોકચાહના ધરાવતા જિગ્નેશ કવિરાજ જે સિંગર છે એમને બોલાવવામાં આવેલા. એમની લોકોમાં વધારે લોકપ્રિયતા છે, ઘણા બધા લોકો એકઠા થયેલા અને તમામને ટ્રાફિકના જે તમામ નિયમો છે એનું ચુસ્તપણે પાલન કરે અને પોતે સલામત રહે, પોતાના પરિવારને પણ સલામત અને સુરક્ષિત રાખે એ પ્રકારનો અમારો પ્રયાસ હતો. આ દરમિયાન મહુધા વિસ્તારમાંથી જે યુવાનોએ હમણાં જ તાજેતરમાં લાયસન્સ મેળવ્યા છે એવા 101 જેટલા યુવાન યુવતીઓને ગિફ્ટમાં હેલ્મેટ પણ ખેડા જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવેલા છે અને એ લોકો તમામ પ્રકારના ટ્રાફિક નિયમોનું પાલન કરે એવી નાગરિકોને શપથ લેવડાવવામાં આવેલી છે. ખેડા જિલ્લાના તમામ નાગરિકોને મારા તરફથી પણ વિનંતી છે, ખેડા જિલ્લા પોલીસ ટીમ વિનંતી કરે છે કે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરો, પોતાને સુરક્ષિત રાખો અને પોતાના પરિવારને સુરક્ષિત રાખો. સાહેબ, ટ્રાફિક દ્વારા પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલી છે, પરંતુ સાહેબ વખતો વખત એવું બનતું છે જ્યારે ટ્રાફિક જે લોકો હોય છે એમને રોકે છે ટ્રાફિક પોલીસ, ત્યારે રાજકીય લોકો કે જે મોટા હત્તા ધરાવતા હોય છે
તેમની તરત જ ફોન આવી જતા હોય છે. અને સાહેબ એવાનું જ્યારે રાખે છે ત્યારે એના લીધે એ ફોનોના લીધે કોઈના અકસ્માત થાય છે અને મોત થતા હોય છે. તો આ બાબતે આપ શું કહેવા માગશો? જો એવી બાબતો અમારા ધ્યાને આવેલી નથી અને મને એ પ્રકારનો કોઈ અનુભવ થયો નથી. બાકી અત્યારે અમે જે પ્રોજેક્ટ ચાલુ કર્યો છે એમાં તમામ રાજકીય લોકો દ્વારા અમને પૂરતો સપોર્ટ મળ્યો છે. તમામ ધારાસભ્ય, સરપંચ, તાલુકા પંચાયત ડેલિગેટ તમામ લોકોએ પોતે શપથ લીધા છે અને પોતે 2 પગલાં આગળ આવી અને કાર્યક્રમો કર્યા છે. આજના પ્રોગ્રામમાં પણ તમે જુઓ કે જે બાઇક રેલી છે એની અંદર અહીંના જે લોકલ ધારાસભ્યો છે એ પોતે હાજર રહી અને બાઇક રેલીની શરૂઆત પોતે પણ હેલ્મેટ પહેરી અને બાઇક રેલીની આગેવાની કરેલ છે. એટલે આપણે જે વાત કરી એ પ્રકારના અનુભવ થયેલા નથી. તમામ રાજકીય લોકો દ્વારા ખૂબ સપોર્ટ મળી રહ્યો છે અને લોકો દ્વારા પણ સપોર્ટ મળી રહ્યો છે. લોકલાડીના ધારાસભ્ય આદરણીય સંજયસિંહજી મેડા, તાલીઓ તો પાડો ભાઈ, મજબૂત નેતા મળ્યા તમને. આપણા ડીવાયએસપી શ્રી સોલંકીજી, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને સુંદર જેમને આયોજન કર્યું છે એવા પીઆઈ ચૌધરીજી, મંચસ્થ મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મૌધા વિધાનસભાના નગરના સૌ વડીલો, યુવા દોસ્તો, માતાઓ, બહેનો, સૌને મારા રામ રામ, જય માતાજી, જય સ્વામિનારાયણ. એક કાર્યક્રમ છે એટલે થોડી ઉતાવળમાં છું. ગુજરાત સરકાર અને વિશેષ ગૃહ વિભાગે એક મક્કમ મન બનાવ્યું છે કે માનવ જીવન એ કિંમતી છે. એવી જ રીતે ખેડા જિલ્લામાં પણ ટ્રાફિક માટે 3 મહિના માટે એક વિશેષ કાર્યક્રમોની વણઝાર આ પોલીસ પરિવાર દ્વારા સમાજ માટે આપવામાં આવી છે. આપ બધાને વિનંતી કરું છું કે અકસ્માત એ કુદરતની દેણ નથી, પણ આપણી ભૂલનું પરિણામ છે. આવું બધે વાંચ્યું હશે, પણ ટ્રાફિકના નિયમો આપણે બધા પાણીએ, પેલું કહેવાય છે ને, કાયદામાં રહીએ તો ફાયદામાં રહીએ. અને છેવટે આ બધું કોના માટે છે? તો આપણા માટે છે. આપણી પરિવારની ચિંતા પણ સરકાર અને પોલીસ કરે છે. તો વિશેષ વાત નથી કહેતો, પણ આખા પોલીસ પરિવારને, મૌધા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. તમે હવે ઉત્તમ વિચાર કર્યો છે અને આવનારા સમયમાં અહીં બેઠેલા બધા જ, વિશેષ આ 4G ની પેઢી છે એને લાયસન્સની તકલીફ હોય છે. હવે લાયસન્સ તો આઈટીઆઈમાં મળતું હોય છે. હવે તો બધા જે લાયસન્સ મેળવીએ ડ્રાઇવિંગનું અને હેલ્મેટ પહેરીને 2 વ્હીલર ચલાવીએ, કારણ કે નાની નાની બાબતો છે. એક સીટ બેલ્ટ પહેર્યો હોય તો શું થાય? મારા મિત્ર એક નિલેશભાઈ પટેલ છે, એમણે સીટ બેલ્ટ પહેર્યો તો પેલી કઈ બેગ કે છે આપણે, એરબેગ, બધી જ એરબેગ ખુલી અને એકદમ કંઈ પણ થયું નહીં. આ 2 મહિના પહેલાની વાત છે. તો નાની નાની બાબત છે, પણ આપણા માટે છે. તો આપણે કાયદામાં રહીએ અને ફાયદામાં રહીએ એવી શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી. થોડો સ્પીડ વધારો, કારણ કે સિગ્નલ મળી ગયું. ભારત માતા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ. આજરોજ ખેડા જિલ્લા પોલીસ અને મૌધા તાલુકાના અને શહેરના પોલીસના ટ્રાફિક અવેરનેસના આ કાર્યક્રમની અંદર મંચસ્થ ડિવિઝનના ડીવાયએસપી સોલંકી સાહેબ, મૌધા પીઆઈ કિરીટભાઈ ચૌધરી, સંગઠનના મૌધા શહેર સંગઠનના પ્રમુખ, તાલુકા સંગઠનના પ્રમુખ તથા મંચસ્થ સૌ મહેમાન,
વધારે કંઈ કહેવું નહીં, કારણ કે હવે ગરમીનો તાપ ઉપરથી પડવા માંડ્યો છે. તો આજે આયોજન કર્યું છે એની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના નેતૃત્વ હેઠળ આજે ટ્રાફિક અવેરનેસનું આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ હું જિલ્લા પોલીસ અને મારા મૌધા વિધાનસભાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કિરીટભાઈ ચૌધરી અને ડિવિઝનના ડીવાયએસપી સોલંકી સાહેબને અને એમના ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે આ હું ઘણા ટાઈમ જોતો હોઉં છું કે કોઈ બાઇક લઈને નીકળ્યો હોય, બુલેટ હોય, બાઇક હોય, એક્ટિવા હોય ને તો ખાસ એક સાઈડ રેસ વધારવાની અને એક બાજુ મોબાઈલમાં વોટ્સઅપ જોવાનું. એટલે આ બધી જે જાગૃતતા લાવવાની છે, એમ તો મહેશભાઈએ સારી વાત કરી છે, પણ ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવો, ગાડી ચલાવતી વખતે જ્યારે હું અમુક જગ્યાએ હું હાઈવે પર નીકળું છું ત્યારે જોતો હોઉં છું કે સીટ બેલ્ટ માર્યો હોય, ગાડી ચલાવતો હોય, પણ એનો મોબાઈલ વોટ્સઅપ, ફેસબુક કે કોઈનો મેસેજ આવ્યો એટલે ચાલુ ગાડીમાં ગિયર બદલવાનો, કાં તો ઓટોમેટિક ગિયર હોય તો વોટ્સઅપ પર ચેક કરવાનો. એટલે આવી બધી ઘણી બધી અવેરનેસની જરૂર છે. એના આયોજનની અંદર આ મૌધા પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપીએ જે આયોજન કર્યું છે એ બદલ એમનો ખૂબ સરાહનીય કામ છે. એમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવી અવેરનેસતા જરૂરી હોવાથી ને જરૂર છે જ. કારણ કે દંડ કરે ત્યારે તો અમારા અમુક વખતે અમારા પર ફોન આવતા હોય કે સાહેબ અહીંયા પકડ્યા છે, સીટ બેલ્ટ નહીં બાંધ્યો, કોઈ મોબાઈલ ચાલુ હોય ત્યારે વાત કરતા હોય, પણ આ સમય તમારા એ મોબાઈલના જે ઉપયોગથી જે ઘટિત ઘટના જે બનવાની થઈ જાય ત્યારે તમારે એટલું વિચારવું જોઈએ કે મારા ઘરે મારા મા, બાપ, ભાઈ, બહેન સૌ રાહ જોતા હોય છે. તો એ ઘરની ચિંતા, તમારા ઘરવાળીની ચિંતા કે તમારા છોકરાઓની ચિંતા કરતા આ મૌધા પોલીસ સ્ટેશનની અંદર જે ટ્રાફિક અવેરનેસ કરવામાં આવી છે એનો ખૂબ શબ્દો એવું કહેવાનો નહીં મળતા, પણ સરાહનીય કામ કરવા જઈ રહ્યા છે. તો આપ સૌને સહકાર આપો એ બદલ હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. खूब खूब धन्यवाद साहित्री ने. आप मन से सच्ची मूर्त हो, आप तारीफ करूं क्या आपकी, हमारे कार्यक्रम की सूरत हो आप. जोरदार ताळीથી વધાવીશું જિગ્નેશભાઈ કવિરાજને આપણે બધા સાંભળવા રાહ જોઈ રહ્યા છીએ. તો વિનંતી કરું, આવો જિગ્નેશભાઈ કવિરાજ, જોરદાર તાળીથી વધાવીશું. અહીંયા બાઇક રેલીનું આયોજન કર્યું છે ત્યારે ખાસ અમારા ડીએસપી સાહેબ, અમારા પીઆઈ ચૌધરી સાહેબ અને આજે એના આમંત્રણને માન આપીને આજે આવવાનું થયું છે. અમારે આઈડી વાઘેલા સાહેબની ખાસ ઈચ્છા હતી આજે મને એને લાવવાની, એટલે અમારા વિદેશી બાપુ બધા અમને લાવ્યા છે. ત્યારે અહીંયા આજે સરસ મજાનું આયોજન જે કર્યું છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. અને મારી સાથે મોટાભાઈ વિશાલભાઈ, અમારે મતદાન બધા આવે છે, બધા કોઈ થોડુંક આવશે આનંદ કરવાનો છે. ત્યારે એવો રસિયો રૂપા
અહીંયા નજીક છે એટલે ડાકોરનું ગીત મેં અને વિરમગામભાઈએ ગાયેલું અને ખૂબ ફેમસ થયેલું ગીત છે એ ગાવું છું તારે ડાકોરનો ઠાકોર વાલો હોય જેને દ્વારકાધીશ વાલો હોય જેને કનૈયો વાલો જેને કાનોડો વાલો હોય હું બોલીશ કે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજાને ખોલ 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 3 વાર તમારે બધાને બોલવાનું છે બધા બોલજો બે હાથ ઊંચા કરીને જેને દ્વારકાધીશ વાલો હોય જેને ડાકોરનો ઠાકોર વાલો હોય પ્રેમથી બે હાથ ઊંચા કરીને બોલજો બધાએ હે ડાકોરના ઠાકોર એ તારા બંધ ભાઈ બધાય બોલજો કટારે બોલો વગાડો બે હાથ ઊંચા કરી ચકાચક બોલજો અવાજ આખા ખેડા જિલ્લામાં જેવો જોઈએ અલ્યા ઠાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા ટા 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 બે દિવસ જેવું થયું છે કદાચ 2 દિવસ પહેલે વાવાઝોડું આવ્યું એમાં ટીવી ખોલો તો પહેલું દ્વારકા આવે એટલે રણછોડરાયે દ્વારકાધીશને એવી પ્રાર્થના બધાએ કરી અને વાવાઝોડું થયું જતું રહે ત્યારે દ્વારકાધીશને યાદ કરતા એ વાખો દુનિયાથી નો કહેવાય મારા
આજે હું મારા કાકા અને મારા પપ્પા ખાસ અમારા ચૌધરી સાહેબ શ્રી અમારા વિજયસિંહ બાબુ અને આઈડી વાઘેલા સાહેબના આમંત્રણને માન આપીને આવ્યા હોત અને આપ સૌને ખ્યાલ હશે કે આપણા પીએમ શ્રી નરેન્દ્ર મોદીનું એક સપનું હતું કે અયોધ્યા રામ મંદિર બને, જે પૂરું થવા જઈ રહ્યું છે 2024માં અને સનાતન ધર્મ માટે ગાવો ત્યારે અરે સનાતન વર્ષે તો આગળ ભલો અરે ખેડા જિલ્લા પોલીસ આયોજિત અકસ્માત અટકાવવા માટે જીવ બચાવો એના માટે અમારું સરસ મજાનું આયોજન કર્યું છે. ત્યારે આ બધા મહાનુભાવો માટે મારે ગાવું છું. ત્યારે તમે મારા દેવના દેશો આવ્યા છો તો જમન થઈને રો જોરદાર તાળીથી બજાવશું આપણે. ત્યારબાદ તેઓનું સન્માન કરશે. જોરદાર તાળીથી બજાવશું. ત્યારબાદ કિશનકુમાર રૂપેશભાઈ, ત્યારબાદ પ્રણવભાઈ સમીરભાઈ સુખડિયા, વિવેકભાઈ નરેન્દ્રભાઈ પંડ્યા, ફટાફટ ઝડપથી. બ્રહ્મભટ્ટ, ત્યારબાદ બતાવશું આપણે કે હમણાં જેમને લાયસન્સ કઢાયું કર્મચારીઓ બધા રેલીની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આપણે એક શપથવિધિ લેવાની છે, સોગંદ લેવાના છે. પ્રતિજ્ઞા લઉં છું કે હું ઓવર સ્પીડથી વાહન ચલાવીશ નહીં, ચાલુ ડ્રાઇવિંગે મોબાઈલનો ઉપયોગ કરીશ નહીં, હેલ્મેટ અવશ્ય પહેરીશ, સીટ બેલ્ટનો અવશ્ય ઉપયોગ કરીશ, ડ્રાઇવિંગ સમયે કોઈ સ્ટન્ટ કરીશ નહીં, જરૂરી સમયે વાહન સાઇડ સિગ્નલનો અવશ્ય ઉપયોગ કરીશ, ટેકનિકલ ખામીવાળા વાહન ચલાવીશ નહીં. ભારત માતા કી જય! ભારત માતા કી જય!
हेलो